અમરેલીના ત્રાકુડામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે અમૃત સરોવરનું ખાતમુહૂર્ત, ત્રાકુડાને આદર્શ ગ્રામ તરીકે વિકસાવવાની કરી જાહેરાત। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા સ્થિત ત્રાકુડા ગામની મુલાકાત દરમિયાન જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતા અમૃત સરોવરનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે તેમણે રાજ્ય સરકારના સહયોગથી ત્રાકુડાને તમામ પાયાની અને આધુનિક સુવિધાઓથી સજ્જ આદર્શ ગામ તરીકે વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી। રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આ જળ સંચય પ્રોજેક્ટનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। કૃષિ પ્રધાન વિસ્તારમાં અમૃત સરોવરના નિર્માણનું મહત્વ સમજાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે આ સરોવર થકી સ્થાનિક સ્તરે જળ સિંચનની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે। બારેમાસ જળ સંગ્રહ થવાથી માત્ર ખેડૂતોને કૃષિ ક્ષેત્રને જ નહીં પરંતુ પશુ પક્ષી અને સમગ્ર પ્રાકૃતિક જીવસૃષ્ટિને પણ તેનો વ્યાપક લાભ મળશે। જળ સંરક્ષણ અને પર્યાવરણ જનતાના બેવડા ઉદ્દેશ્ય સાથે અગાઉના દિવસે આ જ પરિસરમાં તેમના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, જે પ્રકૃતિ સંવર્ધન પ્રત્યેની સરકારની કટિબદ્ધતા દર્શાવે છે। ત્રાકુડાને આદર્શ ગામ બનાવવાના રાજ્યપાલના સંકલ્પથી સ્થાનિક ગ્રામજનોમાં વિકાસની નવી આશા સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। આગામી સમયમાં ગામમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત માળખાગત સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવશે, જેથી તે અન્ય વિસ્તારો માટે એક ઉત્તમ ઉદાહરણ બની શકે। આ કાર્યક્રમમાં અમરેલીના જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ઇન્ચાર્જ ડીડીઓ કેજે જાડેજા, પ્રાંત અધિકારી અર્પણ ચાવડા અને દાંતા રાકેશ દુધાત પરિવાર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક नागरिको उपस्थित रहा था। गांव में सरोवर निर्माण का आज निर्णय लिया गया है और इस गांव को प्रदेश सरकार की ओर से और ग्रामीण सब लोगों की ओर से एक आदर्श गांव के रूप में स्थापित किया जाएगा। इसमें सरोवर का विधिवत आज भूमि पूजन हमने किया। इसमें एक भव्य और दिव्य इस नदी के ऊपर ये सरोवर बनेगा। इसके द्वारा आसपास के खेडूत को बहुत बड़ा लाभ होगा। जब यहाँ 12 महीने पानी इसमें रहेगा तो रिचार्ज होकर के सबके कुओं में पानी आ जाएगा, खेती बाड़ी भी अच्छी होगी, पशुओं को भी इससे लाभ मिलेगा, पक्षियों को भी मिलेगा, प्रकृति को भी मिलेगा। और इसके चारों तरफ भव्य दिव्य जंगल जैसे वृक्षारोपण हुआ है, ये भी साथ में चलेगा। तो पर्यावरण और जल संरक्षण दोनों मिशन हमारे इससे पूरे होंगे।